આસ્થાલય બિઝનેસમાંથી શૈલેષ વંકાણી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજની તારીખ છે 10/4/2025 ને ગુરુવારે આપણે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીવાળી ગામે આવ્યા છીએ, જે અશોકભાઈની વાડીએ. અશોકભાઈએ જે બ્લેક સોના ખાતર જે વાપર્યું છે જે બાજરીની અંદરમાં, તો એનો એક થોડોક પરિચય આપણને આપશે ને એ વિશે થોડીક વાતચીત કરશે. અશોકભાઈ, એક તમારો આખો પરિચય આપો. મારું નામ અશોકભાઈ લગરાભાઈ વાઘેલા, ગામ મોટી પાણીવાળી, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. એક તમારો મોબાઈલ નંબર. 97 265 95 406. તમને આ બ્લેક સોનાની માહિતી ક્યાંથી મળી? બ્લેક સોનાની માહિતી એક અમારા ગામના મિત્રે આપી હતી કે ભાઈ આનું રિઝલ્ટ સારું છે, ત્યાર પછી મેં એનો ઉપયોગ કરેલો હોય. અને બ્લેક સોના જે તમે વાપર્યું પછી તમને કેવું લાગ્યું છે? સાહેબ, એનું રિઝલ્ટ 100% મને સરસ લાગ્યું. હા. ને આ જે બાજરી છે એ તમારી વેરાયટી કઈ છે, કઈ કંપનીની છે? એ એકતા 31 છે. એકતા 31. અને કેટલા દિવસથી થઈ છે? એ અત્યારે 2.5 મહિનાની થઈ છે. 2.5 મહિનાની થઈ. તો બ્લેક સોના ખાતર નહોતું નાખ્યું એ પેલા શું પોઝિશન હતી, અત્યારે શું પોઝિશનમાં? મેં એને પાયામાં બ્લેક સોના નાખ્યું હતું, ત્યાર પછી મેં કોઈ ખાતર નાખ્યું નથી. નહીં યુરિયા કે કોઈ બીજો ડોઝ આપ્યો નથી, ખાલી બ્લેક સોના જ નાખ્યું છે. એની ઓર્ગેનિક ખાતર છે. અનુમાને એક જે કઈ કે બી માંથી કેટલાક અનુમાને રાડા નીકળ્યા છે? હવે કોકમાં 5 રાડા છે, કોકમાં 6 રાડા છે, એ ટાઈપનું છે. 5-6 રાડાની રેન્જ ખરી? 5 ની રેન્જ ખરી. તો અનુમાને જે તમે કેટલા વર્ષથી આ બાજરી કરતા હો? બાજરી તો સાહેબ દર વર્ષે કરીએ, પણ ખાતર નો ઉપયોગ ન કરતા હોય ને ડીએપી નો કરીએ તો એમાં તો કઈ આવું રિઝલ્ટ નથી આવ્યું. તો તમને કેવું લાગે છે, આમાં ઉતારામાં વધશે કે ઘટશે? ઉતારો વધે સાહેબ, વધે ને? હા, મારા અનુકૂળતા અને દર વર્ષના અનુભવ કરતા ઉતારો વધે. તો ડીએપી નાખતા તો અનુમાને કેટલાક રાડા અંદરમાં વધતા ને આમ સાઈઝ કેવી રહેતી? એમાં કદાચ 5 રાડા ફૂટ્યા હોય પણ ઉતારો ન આવે. ઉતારો નહીં. આજે આ મોટી પાણીની અંદરમાં જે જોરુભાઈ વાઘેલા છે એ આપે છે, ને અહીંથી જેને જોતી હોય તો જોરુભાઈ વાઘેલા પાસેથી મળી જાય. તો હું જોરુભાઈ વાઘેલાને આપણે કહેશું. જોરુભાઈ, તમે આ જે અશોકભાઈને ખાતર આપ્યું તો એ પ્રમાણે તમને કેવું લાગે છે? સારું રિઝલ્ટ છે. અને અશોકભાઈ વાવવાના હતા, મેં કીધું તમે એક આવડવાના નાખો. અત્યારે તો આમ રિઝલ્ટ એ બધું હારવા, આમ ડુંડું કરખું, નાના મોટી નહીં કોઈ, એક સરખી સાઈઝ છે અને બધી રીતના સારું છે. તો પેલા જે ફૂટે સારી છે, બધી રીતના સારું છે. તો ખેડૂત ભાઈઓને તમે શું કહેવા માંગો? નહીં, વપરાયા 100% વપરાય. 100% કરાય એવું છે. અશોકભાઈ, તમે બીજા ખેડૂતની અંદરમાં જો તમારો નંબર આપ્યો છે તો યુટ્યુબ માંથી તમારી પાસે ફોન પણ આવશે, તો તમે શું કહેવા માંગશો ખેડૂતભાઈ? ખેડૂતભાઈને તો હું તો એમ કહું કે ભાઈ કાલા સોનાનો ઉપયોગ કરો જ તે તમે, એક ઓર્ગેનિક રીતે, પણ તમે કરો આનો અનુભવ તો તમને ખ્યાલ આવે કે આ વસ્તુ શું છે. એમ અનુભવ કર્યા વગર તો પેલા કોઈને નહીં ખ્યાલ આવે. અને બીજું, આને પાણી નથી આવ્યું ને કેટલા દિવસ થયા? આ બાજરીને પાણી નથી આવ્યું, 12મો દિવસ છે. તો 12 દિવસની અંદરમાં તમે કહો એટલા બધા દિવસ, 12 દિવસ થયા, લગભગ મેજોરિટી મને એવું લાગે છે 10 દિવસ વધીને 10 દિવસ હોય ને, 8 થી 10 દિવસ એટલે બાજરી લચાવા મળે ઉનાળાના હિસાબે. તો આ બ્લેક સોના ખાતરના હિસાબે 12 દી થાય તો તમને આમ લચાવે છે કોઈ લાગતું નથી? ના એવું નહીં, આમ તો લીલું રહેશે. લીલું એટલું જે લસાવા પ્રમાણમાં ન લસાય, એકદમ લીલું બતાવે છે. તો ખેડૂત ભાઈઓને એટલું અમે કહી છે કે જો આવું અમારું ખાતર છે, દવા છે, આસ્થાલય બિઝનેસ ને ઓળખીને જે વાપરવી ખાસ કરીને, અને વધારે વધારે શેર કરતા જજો, ગ્રુપમાં મોકલતા જજો, અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય જવાન, જય કિસાન.